ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન એટલે કે આઈડીએફના 2020ના આંકડા દર્શાવે છે કે ભારતમાં 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ છે. 2025 સુધી આ આંકડો 13 થી 14 કરોડ સુધી પહોંચી શકે છે. જેટલી ઝડપથી આ બીમારી વધી રહી છે એટલું જ જરૂરી છે તેની સાથે સંકળાયેલા ભ્રમ જાણવા. ખાંડ સીધી રીતે ડાયાબિટીસ માટે જવાબદાર નથી. જો કે ખાંડયુક્ત ભોજન ખાવાથી વજન અને મેદસ્વીતા વધે છે, જેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. મેદસ્વીતાથી ટાઈપ 2 અને ગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસનું જોખમ વધે છે. ડાયાબિટીસ ઓછું વજન ધરાવતા લોકોને પણ થઈ શકે છે. પેટની આજુબાજુ ચરબી જમા થવાથી તેનું જોખમ વધે છે. આ ખોટું છે. ગોળ ખાંડમાં લગભગ સમાન કેલરી હોય છે. બંનેમાં સુક્રોઝ જોવા મળે છે, જે શુગર વધારે છે. શેરડીને જ રિફાઇન કરીને ખાંડ બનાવાય છે. ઇન્સ્યુલિન વ્યક્તિના શરીરમાં બનતું હોર્મોન છે. જો શરીર તેને પૂરતા પ્રમાણમાં બનાવી શકતું નથી તો બહારથી તેને ઉમેરવાની જરૂર છે, નહીં કે ટેવ. ઇન્સ્યુલિનની ઉણપથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. આવું બિલકુલ નથી. અનેક વખત દર્દીના પગમાં સંવેદનશીલતા ઘટી જાય છે કે ઈજા થતાં ખબર પડતી નથી. નાની ઈજા મોટો ઘા બની શકે છે. આથી ઉઘાડા પગે ચાલતા હંમેશા બચો. ઘઉં, જુવાર અને બાજરીમાં સમાન સ્ટાર્ચ હોય છે. ઘઉં એ લોકોએ ન ખાવા જોઈએ જેમને ગ્લુટેન પ્રોટીનથી એલર્જી છે. ગ્લુટેન ઘઉંમાં મળતું એક પ્રકારનું પ્રોટીન છે